બધું કામ પતી ગયું છે. પછી એવો મારા પપ્પાનો મને ફોન, મારા પપ્પા કહે તું અહીંયા આવજે ઘરે, તારું કામ છે. ખબર નહીં શું કામ છે. અમારા એક દર્દી આવ્યા છીએ, એ પણ હાજે હારો દર્દી છે. હે ગાઈસ, બધાને મહાદેવ મહાદેવ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આપણે સવારમાં તો હજી અહીંયા આવ્યા હતા આપણે કામ કરવા માટે, તો ત્યારે ખબર પડી આપણે કાલ રાત્રે ખાલી પેડ જ બનાવ્યા હતા. ગોસ્ટ પીસ તો આપણે બનાવ્યા જ નથી. તો ગોસ્ટ પીસ અત્યારે મારા એકલાની જરૂર છે તો હું બનાવું છું. કોઈ દિવસ સારો કંઈ સવારમાં જોવા જ ન મળ્યો. બહુ જ વાલે જોવા મળતું હોય સવારમાં કંઈક ને કંઈક રોલ તો હાલતો જ હોય સવારના પૂરમાં. ખબર નહીં શું પ્રોબ્લેમ હશે મારી સાથે. તો સવાર આપણે સવારમાં જ મસ્ત કામ કરવું હતું. તો ઉઠીને મને યાદ આવ્યું હતું કે સૌથી પહેલાં આપણે ફોન કરી દઈએ નાસ્તાવાળા ભાઈને, જેથી કરીને આપણો નાસ્તો તો તૈયાર રાખે. અને તે નાસ્તો અત્યારે આવી ગયો છે. જો તમે આપણે ભાખરી મંગાવી છે, બરાબર, ભાખરી આવી ગઈ છે. તો આપણે એને ફટાફટ ખતમ કરીએ. ફાલ્ગુનભાઈ બનાવે છે માવો. આવી ગયા છે આપણે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? શું કરવાનું માવાનું? આને ગવવાનું હોય. તો મિત્રો, આપણું હવે કામકાજ ચાલુ થઈ ગયું છે ડ્રેસિંગ અને એક્સરેમાં. હું પહેલાં ડ્રેસિંગ કરી નાખીશ, પછી એક્સરેમાં આપણું કામ કરશું. તો થોડીક વારમાં મળું હમણાં. ગાઈસ, થોડીક વાર પછી પેશન્ટો આવી ગયા હતા. તો આપણે 2-3 એક્સરે પણ પાડી લીધા, એકાદું ડ્રેસિંગ પણ કરી લીધું. અને ત્યાર પછી જે આપણે પોસ્ટ ઓફ પેશન્ટો રહે છે ઇન્ડોરમાં, તેને એક્સરે કાઢવાના હતા, તે પણ મેં કાઢી લીધા છે. શું કામ છે ઇન્ડોરમાં આવીને કરીએ છીએ 24-20 જેની. એમાંથી કંઈક નીકળવું હોય ખબર નહીં. આને શું કહેવાય, શું કહેવાય તમને કંઈ ખબર હે? કોઈને નથી ખબર. તમને ખબર હોય તો કહો કોમેન્ટમાં. તો એને મેં તોડ્યું ને, તો એમાંથી આવું કંઈક ગોળીઓ જેવું નીકળ્યું, ઝીણું ઝીણું. હું જાડીયાને પૂછું, ફાલ્ગુન આનો ખબર શું કહેવાય? આ ઓલું નથી ને, ઓલું ઝીંકાતા ત્યાં આપણે ને ઓલું ખબર, પાણીમાં નાખીને મોટા મોટા મેજિક બોલ નથી ને? મને તો એવું નથી લાગતું. સિરમ માટે તો આપણે ઇન્ડોરના HIV કરીને પછી હું આવી ગયો તો ઓટીમાં. કેમ કે મને કાલે દેખાણું તો એવું કે આપણા ઓટીમાં સ્ટોક એટલો બધો જ છે નહીં. તો બધું આપણે ફરી ચેક કરી લઈએ. આજે 2 ઓટી છે ને નહીં વાળી ક્યાંક વસ્તુ ઘટ જો વેરવિખેર બધું પડ્યું છે. કોઈ કાંઈ છે જ નહીં, બધું એમનું વેરવિખેર પડ્યું છે. હમણાં તમારું 5 થી 10 મિનિટ નહીં પણ કલાક 1 કલાક ક્લીન કરી નાખશે આપણા મસ્તી. જ્યાં જોઈએ ત્યાં. આ ગ્લોસ તો જો ઢેકલા મોટા પેડા આવી રીતના યાર રાખવાના હોય. બધું હમણાં ક્લીન કરી નાખું. આ છે આપણું સક્શન મશીન, જે મેં વિડીયો મૂક્યો હતો. આપણું ન્યૂ એડ સક્શન છે. ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. આપણે થોડા ઘણો સ્ટોક ઘટતો હતો, તે મેં લખીને હવે આપણે જશું મેડિકલ વાળા મેડમને દેવા માટે. ચલકભાઈ ના કાઢી દો, પછી તમે એમ કહેશો કે ચોરી જાશો, ચોરની જેમ દેખાતા નથી તમે. હવે દેખાણા ક્યાં હવે કરો જઈ. ગાઈસ, મેં 5 દિવસથી બ્યુટી હેડ મંગાવીને રાખ્યું છે, પણ મને પાણી બદલવાનો ટાઈમ નથી મળતો. આજે આપણે થોડાક ફ્રી છીએ તો મને ટાઈમ મળ્યો છે, તો આપણે બદલાવી નાખીએ. ચાણે સિંહ અમે નાખી દીધી છે, થઈ ગયું છે. હજી મિક્સ નથી થયું, હજી એને હલાવવાનું બાકી છે. તો હવે આપણે ફાલ્ગુનભાઈ હલાવશે? ના પાડી દીધી જો એને, આપણે જ હલાવશું. बड़े खतरनाक लोग हैं. આપણા ટામડા ધોવાઈ ગયા છે, એ સુકાય છે. પછી આમાં બધું સાઈડેક્સ. અને લાલુભાઈને જો હીરોબેન શું કરે છે? શું કરો ભાઈ? નહીં, કાજુ નહીં, બદામ જો. બદામ હજી કાચી છે ગાઈસ. મને ઈ નો ભાવે કાચું, મને આવું તો આપણે ભરી લીધું છે નવું. આની સ્મેલ એક નંબર આવે, ચિકન જેવી સ્મેલ આવે, કાંઈ ન કટ્ટે એમાં.
વાને ઢાંકી દઈ જવાનું કામ પતી ગયું છે. પછી એક્સરેમાં આવી ગયું પેશન્ટ, આપણે પાડી લીધો તને એક્સરે. હે ગાઈસ, આપણે આવી ગયા છીએ આપણા ઘરે. પપ્પાનો ફોન આવ્યો તો મેં તમને વાત કરી હતી. આ છે મારો ફૂલ છોકરો અને આ છે મારો કાકાનો છોકરો. તમને તો ખબર જ હશે. આપણે કઈ કામ નહોતું, કામ હતું ખાલી ખાવા. આપણે ખાઈ પીને હવે બધા નવરા થઈ ગયા છે. આપણે મહેમાન આવ્યા છે, એમાં ફઈ ને એમાં ફઈની છોકરી ને મારો ફઈનો છોકરો. રેડી? તો હમણાં ખાઈ પીને હવે આપણે જઈશું હોસ્પિટલે. તો આપણે આવી ગયા છીએ પાછા આપણા હોસ્પિટલે. ઘરેથી ખાઈ પીને નિરાતે અહીંયા જોઈ લો લાલુભાઈ જો હું તો लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એક અહીંયા બેઠો હોય જડિયો ફલ્ગુનભાઈ. તો ગાઈસ આપણે આપણી નિંદર પતાવી લીધી છે. તમારા ભાઈને ફૂલ મજા આવી ગઈ છે નિંદર પર. હું હવે ફૂલ જોશમાં છે. તો આપણે ઓટીમાં પણ ફૂલ બાકા ચકી બોલાવશું. बवाल चीज है बे, साला सिस्टम मिल रहा ગાઈસ તો અમારું ઓટી પતી ગયું છે. હવે અમે લઈએ છીએ સ્ટેજ. મિત્રો આપણે લેવા છીએ દૂધ. અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા. પણ હું તો સોરઠ નું પીવું છું ભાઈ. આપણે સોરઠ નું પીવા વાળા છીએ. આપણાને અમૂલ દૂધ નો ફાવે, આપણાને એક સોરઠ ફાવે અને બીજું તો તમને ખબર જ છે. અહીંયા જો નખરા ચાલુ જો. અને સામે છે અમારા હીરાબેન જેનો પગ ભાંગી ગયો છે. હાલો સાઈડમાં હટી જાજો. BMW આવે છે, હટી જાજો. શું ક્યાં છે? હા ઝુકેગા નહીં ને સારે. ચા બની ગઈ છે તો હવે પી છે મેં ચા. જડિયો દેખાતો નથી. હા દેખાણો જડિયો. તો ચા પી છે અમારો એક દર્દી. दर्दी हारू है ना तुमने? क्रिस का गाना सुनाओ, कैसा होता है? ले बेटा. फाइनली गाइस હું અમારા વ્લોગને કરું છું અહીં ખતમ. તમે ટાઈમ જોવો 8:30 વાગી ગયા છે. તો નવા વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીએ આપણે પાછા કાલે એક નવા વિડીયોમાં. તો આવજો.